11 મે 2026ના રોજ વડોદરામાં એક ભવ્ય ઐતિહાસિક રોડ શો યોજાવાનો છે. પીએમ મોદી સરદાર ધામ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન પણ કરશે, જ્યાં 2000થી વધુ વિદ્યાર્થીઓ માટે આધુનિક હોસ્ટેલ અને એજ્યુકેશન સુવિધાઓ બનાવવામાં આવી છે. માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી સરદાર ધામ ફેઝ 3નું ઉદ્ઘાટન કર્યા પછી વડોદરાની સડકો પર વિશાળ જનસંપર્ક રોડ શો કરશે. આ રોડ શો હરણીગદા સર્કલથી શરૂ થઈ વડોદરા એરપોર્ટ સુધી જશે. અંદાજે 1.5 થી 1.6 કિલોમીટર લાંબા આ રોડ શોનો સમય સાંજે 6 વાગ્યાથી 7:30 વાગ્યા સુધી જણાવવામાં આવી રહ્યો છે. સમગ્ર રસ્તા પર ભારે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. એસપીજી અને ગુજરાત પોલીસ દ્વારા સુરક્ષા વધુ કડક બનાવવામાં આવી છે. 40,000થી વધુ લોકોની ભીડ ઉમટવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. એરપોર્ટ અને વાઘોડિયા રોડ વિસ્તાર પાસે ટ્રાફિક ડાયવર્ઝન અને બેરિકેડિંગ થવાની શક્યતા છે. ઇમરજન્સી ટીમો અને સર્વેલન્સ સિસ્ટમ પણ તૈનાત કરવામાં આવી રહી છે. 15 અલગ-અલગ સ્ટેજ તૈયાર કરવામાં આવી રહ્યા છે, જ્યાં સાંસ્કૃતિક કાર્યક્રમો અને ભવ્ય સ્વાગત જોવા મળશે. સમગ્ર શહેરમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જો તમે વડોદરામાં હો તો 11મીની સાંજે આ રૂટ પર ટ્રાફિકથી બચીને રહો. શું તમે પણ માનનીય પ્રધાનમંત્રી મોદીજીનો રોડ શો જોવા જશો? કોમેન્ટ કરીને જરૂર જણાવો.